નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતી વડોદરા રેલવે પોલીસ. એક રડતા પરિવારના ચહેરા પર હાસ્ય લાવતું વડોદરા રેલવે પોલીસ. વડોદરા રેલવે એલસીબી પીઆઈ ટીવી પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએન પરમાર તથા વડોદરા રેલવે પોલીસમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચપી રવૈયા અને તેમની સમગ્ર ટીમના અર્થાર્થ પરિશ્રમ બાદ બાળકને શોધી કાઢવામાં સફળતા મળી. વડોદરા શહેરના રેલવે સ્ટેશન પરથી એક 5 વર્ષીય બાળક યુવરાજ ગુમ થયો હતો, જેની ફરિયાદ પરિવારે વડોદરા રેલવે પોલીસમાં કરી હતી. ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને લઈ જનાર અને બાળકને શોધી કાઢી પરિવારના મુખ ઉપર સ્મિત લાવ્યું હતું. બાળકનો પરિવાર સાથે ભેટો થતા બાળકોના પરિવાર તથા પોલીસ સ્ટાફમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. બાળકને ગણતરીના કલાકોમાં શોધી પરિવારને સોંપી બાળકને લઈ જનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા રેલવે પોલીસ. તારીખ 28/1/26 ના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ વાસપોડા કરીને, એનો છોકરો છે એ પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી કોઈ અપહરણ કરી ગયું છે એવી ફરિયાદ અહીંયા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી, જેથી અમારા એસપી સાહેબ છે અભય સોની સાહેબ, એમની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ ટીમ બનાવેલી, જેમાં અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ છે, અમારા વડોદરા જીઆરપીના ડી સ્ટાફના માણસો, ટોટલ અમે અલગ અલગ 6 થી 7 જેટલી ટીમ બનાવેલી. અને એ ટીમ મારફતે આ બાળક છે એનું નામ છે યુવરાજ, એની ઉંમર છે 5 વર્ષની, જેથી અમે અમારા એલસીબી અને એસઓજીના જે એલસીબીના પીઆઈ છે ટીવી પટેલ અને અમારા પીએસઆઈ છે રવિયા સાહેબ અને પરમાર સાહેબ, તમામ અને અમારા એસપી સાહેબે જે રીતે સૂચના અને માર્ગદર્શન આપેલ એ મુજબ અલગ અલગ ટીમ મારફતે સીસીટીવી ફૂટેજ તેમજ આપણા જે અહીંયા વડોદરાની આજુબાજુના વિસ્તારમાં તથા વડોદરા સિટીમાં જે અન્નક્ષેત્ર ચાલતા હોય ત્યાં પણ પૂછપરછ કરવામાં આવેલી. પછી રોડ રસ્તા ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવેલા. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે આ જે બાળક છે એને અમે હાલોલ તરફ છે એવું અમારી ટીમને જણાઈ આવેલ, જેથી હાલોલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા અને એ દિશામાં તપાસ કરતા અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટવરભાઈ બારિયા કરીને, જેની ઉંમર વર્ષ 25 છે, એ છૂટક ધંધો મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે પકડાઈ ગયેલ હતો, જેથી અમારી ટીમ એને લાવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ. હાલ સુધીની તપાસ દરમિયાન અમને આ કોઈ ગેંગ સાથે સંડોવાયેલ હોય અથવા તો એ બાળકોને અપહરણ કરીને અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ વેચી દેતો હોય એવું કંઈ તપાસ દરમિયાન સ્પષ્ટ જણાઈ આવેલ નથી, પરંતુ એ દિશામાં અમારી તપાસ ચાલુ છે. એના માતા પિતા છે એમને આંતરિક વિખવાદ ચાલે છે અને એ પણ છૂટક મજૂરી કરે છે. આ બાળક છે એ ગમે તેની સાથે અથવા ગમે તે કોઈ પણ વ્યક્તિ એને જમવાનું અથવા તો બિસ્કિટ વગેરે આપે તો એ જમી લેતું હતું. એ જ રીતે આ જે ઈસમ છે અનિલ નટવર બારિયા, એણે આ બાળકને એકલું જોયું એટલે એને બિસ્કિટની લાલચ આપી અને એ લઈ ગયેલો હતો.